બનાસકાંઠાના સિહોરીમાં ડીએપી ખાતરની અછત. સિહોરીમાં ખાતર લેવા ખેડૂતોની લાંબી કતારો લાગી. વહેલી સવારથી ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. તો ખાતર લેવા માટે વહેલી સવારથી જ ખેડૂતો લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. તો સિહોરીમાં ખાતર લેવા ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. સરકાર દ્વારા ખાતરની અછતને પહોંચી વળાશે તેવો એક પ્રશ્ન થઈ રહ્યો છે. વાવેતર સમયે ખાતર વિના ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો વિગતે વાત કરીએ તો બનાસકાંઠાના કાંકરેજના મુખ્ય મથક સિહોરીમાં ડીએપી ખાતરની અછત જોવા મળી હતી. સિહોરીમાં ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી. વહેલી સવારથી જ ખેડૂતો ખાતર લેવા માટે ખાતર ડેપો પહોંચી ગયા હતા અને લાઈનમાં ઊભા રહ્યા હતા. પ્રધાન વિસ્તારમાં ઘણા મંત્રી કિસાન એગ્રો હોવા છતાં ખેડૂતો ખાતર લેવા માટે વહેલી સવારથી જ લાઈનમાં તેઓને ઊભા રહેવું પડ્યું હતું. ત્યારે સરકાર દ્વારા ખાતરની અછતને પહોંચી વળવા કોઈ પગલાં લેવાશે કે કેમ તે તો જોવું રહ્યું. હું ખાતર માટે બેઠો છું, પણ આજે 4 વાગ્યાનો બેઠું, ખાતર મળતું નથી. પણ ખાતર સારું બેઠો છું, પણ કોઈ ખાતર મળતું નથી. ખાતર આવતું જ નથી. શું ખાતર મળે? પણ ખાતર ખરેખર લાવવું જોઈએ. હું ખાતર માટે